વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વર્ષોથી વસે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગની આ 7મી સિઝન છે। તેની ઓપનિંગ સેરેમની શહેરના મધ્યમાં આવેલ પોલો ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 72 ટીમોએ ભાગ લીધો છે। શનિવારે ટુર્નામેન્ટનો પહેલો દિવસ હોવાથી ઓપનિંગ મેચમાં બંને ટીમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HL આહિર સહિત મહારાષ્ટ્રીયન સમાજના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ તરફે આયોજિત મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગ સિઝન 7 2024નું આજે ખૂબ જ ભવ્ય શુભારંભ થયો છે। તે બદલ હું અહીંયા ઉપસ્થિત આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ટુર્નામેન્ટમાં ટોટલ 72 ટીમોએ ભાગ લીધેલો છે, જે ટોટલ 16 દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે। 28 તારીખે આ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમની ફાઇનલ રમવામાં આવશે, જેની સર્વે મિત્રોએ નોંધ લેવી। આ રીતે બધા લોકો આપ કામ કરતા રહેશો। પ્લેયરોના એટલીસ્ટ બીજી સ્પોર્ટ્સ એવા હોય છે કે બીજી ખરાબ આદતોથી દૂર રાખીને જો એક સ્પોર્ટ્સમેન તરીકે અને એક સરસ અને સફળ વ્યક્તિત્વના જો આમાં નિર્માણ કરવામાં જો મદદરૂપ થાય છે સ્પોર્ટ્સ, એના આજે ખૂબ સારા દાખલા બદલ MPL ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું। સાથોસાથ એક અમે વાત કરીએ તો આ બધા શક ક્યારે બને જ્યારે અમે શક્તિ મળતા હોય। આ શક્તિ ક્યાંથી મળે છે? આપણા શિવાજી મહારાજથી મળે છે। તો એના બી અમે અભિનંદન કરીએ છીએ અને ફરીથી તમામ સમગ્ર લોકોના જેટલા લોકો જોડાયેલા છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમામ લોકોને શુભેચ્છા।